શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોને કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર માસ્ટરમાઇન્ડ હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર અને તેના સાગરીતોના નેટવર્કને અમદાવાદ ઈડીએ ઝડપી પાડ્યું છે। પીએમએલએ હેઠળ ચાલી રહેલી તપાસમાં ઈડીએ હિમાંશુ ભાવસાર એન્ડ કંપની પાસેથી 110 કિલો ચાંદી, 39.7 કિલો ચાંદીના દાગીના, 1.296 કિલો સોનું, 38.8 લાખ રોકડ રકમ, વિદેશી ચલણ અને કરોડો રૂપિયાની સ્થાવર મિલકતના દસ્તાવેજો જપ્ત કર્યા છે। મહેસાણા, વિસનગર અને વડનગરમાં ઓફિસો ખોલી રોકાણકારોને ફોન કરીને લાલચ આપતા આ માસ્ટર માઇન્ડે અનેક રાજ્યોમાં 10.87 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અમદાવાદ ઝોનલ ઓફિસે આ કાર્યવાહી કરી છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓએ શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપી અનેક રોકાણકારોને છેતર્યા હતા। આરોપીઓએ ફરિયાદીના પૈસા કોઈપણ કંપનીના કોઈપણ શેરમાં રોકાણ કર્યા નહોતા અને તેનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે કર્યો હતો। પાછળથી તપાસ દરમિયાન એવું બહાર આવ્યું કે ભારતના વિવિધ રાજ્યોમાં પોલીસે ઓછામાં ઓછી 6 FIR નોંધી હતી, જેમાં કુલ 10.87 કરોડ રૂપિયાની છેતરપિંડીની રકમનો સમાવેશ થાય છે।